નમસ્કાર મિત્રો. ભારતીય સાહિત્ય મીમાંસા ના પેપરમાં તમને કઈ રીતે પ્રશ્નો પૂછી શકાય એની એક થોડીક વિગતો આપવા માગું છું. આ પેપર તમે જાણો છો એમ વિવેચનનું છે. એમાં પુસ્તકોનું મહત્ત્વ ઓછું છે, સિદ્ધાંતોનું મહત્ત્વ વધારે છે. અને ભારતીય મીમાંસાના મહત્ત્વના જે સિદ્ધાંતો છે એને કેન્દ્રમાં રાખતું આ પેપર છે. એટલે પ્રશ્નો તમને જે પૂછવામાં આવે એ સ્વાભાવિક જ બીજા પેપરથી જુદી રીતના હોવાના. બીજા પેપરોમાં તમને નવલકથા, એના લેખકના જીવન વિશે, લેખકના બીજા સર્જન વિશે અથવા તો સ્વરૂપની વાત થઈ શકે એવા પ્રશ્નો હોય. પણ સાહિત્ય મીમાંસામાં એનાથી થોડાક જુદા પ્રકારના પ્રશ્નો તમને પૂછાશે. તો એને લઈને થોડીક વાત કરું. કેવા પ્રશ્નો હોય, કેવા કાઢી શકે, કારણ કે કોઈ પણ અધ્યાપક કાઢવાના છે પ્રશ્નો, હેતુલક્ષી પ્રશ્નો, એટલે એમાં શક્ય છે કે જુદી રીતે વિચારાય. પણ દાખલા તરીકે આપણે રસસૂત્રની વાત કરીએ તો ભરતનું સુપ્રસિદ્ધ એવું રસસૂત્ર વિભાવાનુભાવ વ્યભિચારી સંયોગાદ રસ નિષ્પત્તિ, આ સૂત્રને આધારે અને પછી થયેલી વિચારણાના આધારે તમને પ્રશ્નો આવી શકે છે. તો પહેલું તો આ સૂત્રને નજરમાં રાખીને કેવી રીતે પૂછાય એ હું તમને સમજાવું. વિભાવાનુભાવ, એની અંદર આગળ ભાવ શબ્દ નથી. તો તમને પૂછી શકાય કે આ સૂત્રમાં હોવા છતાંય જેનો ઉલ્લેખ નથી એવો કયો શબ્દ છે? તો કે ભાવ, વિભાવ, અનુભાવ અને સંચારી, આટલાનો ઉલ્લેખ છે. પણ સીધો જ શરૂ શેનાથી કર્યું છે સૂત્ર? વિભાવાનુભાવ. એટલે કે એમાં ભાવ અભિપ્રેત છે પણ લખાયો નથી. તો એ પૂછી શકાય. બીજું કે આમાં લિસ્ટ છે, એક રીતે જોવા જાવ તો ભાવનું, વિભાવનું, અનુભાવનું, સંચારી ભાવોનું. તો આ લિસ્ટ પછી આખાને વાક્ય કોણ બનાવે છે? તો કે સંયોગાદ શબ્દ. એટલે તમને એવું પૂછી શકાય કે આ આખા સૂત્રમાં જેનું અપૂર્વ મહત્વ છે એવો કયો શબ્દ? તો કે એવો શબ્દ છે સંયોગાદ. કારણ કે બધા જ ઓલા લિસ્ટને, આગળના લિસ્ટને કોણ બાંધે છે? તો કે સંયોગાદ શબ્દ. અને પરિણામ શું મળે છે? તો કે રસ નિષ્પત્તિ. આ રસ નિષ્પત્તિ શબ્દ પણ એટલો જ મહત્વનો છે. જીવનમાં જ્યારે ભાવને અનુભવો છો, આપણી અંદર રહેલા મૂળભૂત એવા ભાવો, જેમાં રતિ હોઈ શકે, વીર હોઈ શકે. વીર રસ છે પણ તમને ઉત્તેજના અનુભવો, ગુસ્સો આવે, તો એવો જે છે એ ભાવ છે. તો એવા 9 પ્રકારના ભાવો સાહિત્યમાં જ્યારે આવે છે ત્યારે ભાવ રૂપે નથી આવતા, ત્યાં રસ રૂપે આવે છે. તો આ રસ શેનાથી નિષ્પન્ન થાય છે એનું ગણિત આપણને ભરત મુનિએ એક નાનકડા વાક્યમાં સમજાવ્યું છે. તો આ એક તો વાક્ય ભરત મુનિનું છે. ભરત મુનિએ નાટકને કેન્દ્રમાં લઈને વાત કરી છે, એટલે એ આપણને સ્પષ્ટ હોવું જોઈએ કે આ બીજા સાહિત્ય સ્વરૂપો માટે એમણે વાત નથી કરી. કવિતા, વાર્તા, નિબંધ કે અત્યારના કોઈ પણ સ્વરૂપ માટે કે મહાકાવ્ય માટે વાત નથી કરી. એ સમયના જે પ્રચલિત સાહિત્ય સ્વરૂપો હતા, રૂપક હોય, સંવાદ હોય, પ્રબંધ હોય, એને લઈને વાત નથી કરી. એમણે વાત કરી છે નાટકને લઈને. અને નાટક એ પરફોર્મિંગ આર્ટ છે. ભલે આપણે એને સાહિત્યના બીજા સ્વરૂપોની વિચારણામાં પણ લઈ આવ્યા છે,
અને ઉપકારક છે એમાં પણ એક વાતને ભૂલવા જેવી નથી ને એ છે કે આ સૂત્ર નાટક સંદર્ભે ચર્ચા કરે છે, તો નાટ્ય સ્વરૂપ છે. બીજું કે ભારતીય નાટ્યનું સ્વરૂપ છે, ગ્રીક નાટ્ય સ્વરૂપની વિચારણા જુદી છે, જે તમને હું પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસામાં ભણાવું છું અથવા ભણાવવાનો છું, પાર્ટ 2માં આવશો ત્યારે. એની અંદર એરિસ્ટોટલ, પ્લેટોએ નાટકના સ્વરૂપ વિશેની જે વિચારણા કરી છે એ નાટ્ય સ્વરૂપથી આ વિચારણા જુદી છે. આ એક વાત. નાટકને ઉત્પત્તિને લઈને તમને વાત કરી હોય તમારા અધ્યાપકોએ, સ્વાભાવિક જ કરી હોય કે ભરત મુનિએ જ્યારે નાટ્ય સ્વરૂપની ચર્ચા કરી છે ત્યારે બહુ જ સીધી સાદી વાત, સીધી સાદી સમજથી આપણને ખબર પડવી જોઈએ કે ભરત મુનિ પહેલાં પણ નાટક ભજવાતું હશે, કારણ કે જો ભજવાતું ના હોત તો એના સ્વરૂપ વિશેની ચર્ચા થઈ શકે નહીં. એનો મતલબ એવો થાય છે કે ભારતમાં ભરત મુનિએ નાટ્ય વિવેચન કર્યું એ પહેલાં નાટકો તો ભજવાતા હતા. અને શક્ય છે, મળતા નથી પુરાવાઓ, કારણ કે ઇતિહાસને સાચવવાની આપણી દ્રષ્ટિ પ્રમાણમાં કમજોર રહી છે. એના કારણે ભરત મુનિ પહેલાં નાટકના સ્વરૂપો વિશે, નાટકના અંગો વિશે કોઈએ વિચારણા કરી હોય તો આપણને સીધી જાણમાં નથી. આપણી પાસે પહેલી વાર વિગતે વિચારણા કરનાર, સાહિત્યની વિચારણા, ખાસ કરીને નાટકની વિચારણા કરનાર ભરત મુનિ છે. તો આ રીતે ભરત મુનિને આપણે યાદ રાખવા પડે. તો એને લઈને તમને હું માનું છું કે રસ વિચારણા છે એને લઈને ઓછામાં ઓછા 4-5 પ્રશ્નો તો આવવાના. એ આ સૂત્ર સંદર્ભે હોય કે પછીથી અભિનવ ગુપ્તે સંપાદન કર્યું. અત્યારના જે પ્રકારના સંપાદન છે એ પ્રકારનું સંપાદન નહીં ગણો મિત્રો. અભિનવ ભારતીમાં રસ સૂત્ર વિશે બીજા મીમાંસકોએ શું શું કીધું છે એની મીમાંસા અભિનવ ગુપ્તે સંકલિત કરી છે. આ બીજી વાત સમજી લેવાનું. એટલે સૂત્ર કોનું છે? ભરત મુનિનું. એ સૂત્ર વિશેની ટીકા ટિપ્પણી કરતું સંપાદન કોણે આપ્યું છે એવો પ્રશ્ન આવે તો અભિનવ ગુપ્ત આવે. આ બે ભેદ સમજજો. ઘણા એ વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરતા હોય છે. અભિનવ ગુપ્ત આ સૂત્ર આપનાર નથી. એ સૂત્ર ઉપર જેમણે ટીકા ટિપ્પણીઓ કરી છે, બીજાએ વિવેચન કર્યું છે, એવા વિવેચકોના મતને સંકલિત કર્યું છે અને આપણને એ મળે છે. આપણને એના આધારે ભટ્ટ લોલ્લટ હોય, ભટ્ટ શંકુક હોય કે નાયક હોય કે તોત હોય એમની વિચારણાઓ પ્રાપ્ત થાય છે. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. સંયોગ એટલે શું? આ શબ્દ સૂત્રને જો સમજવું હોય તો સંયોગાદ રસ નિષ્પત્તિ, આ સંયોગનો પણ એમણે વિચાર કર્યો છે. આ સંયોજન ઉભળક નથી અથવા તો આલ્ફાબેટિકલ નથી. એટલે કે પહેલાં ભાવ હોય એમાં પછી ખાંડ નાખો, પછી ચા નાખો, પછી મિશ્રણ કરો, એ અર્થમાં નથી. અહીંયા આપણે આલંબન અને ઉદ્દીપન વિભાવને પણ સમજ્યા છીએ ક્લાસમાં, તો આપણને એ ખબર પડવી જોઈએ કે આલંબન વિભાવ એટલે શું અને ઉદ્દીપન વિભાવ એટલે શું. તો આ બંને વિભાવો વિશે પ્રશ્ન પૂછી શકાય. બરાબર છે. અભિનેતાના પ્રકાર, અભિનયના પ્રકારો પૂછવામાં આવે એ પણ પ્રશ્ન આવે. તો એની પણ આપણે વાત કરેલી ક્લાસરૂમમાં કે અભિનય કઈ રીતે હોય છે. તો કે આંગિકમ, અંગથી થતો, ચહેરાના હાવભાવ, હાથ અને આખું બોડી એ અભિનય કરે છે, આંગિકમ છે. વાચિકમ એટલે શબ્દોથી સંવાદ બોલે છે. એ સંવાદને અને અંગને જો મેળ ના આવતો હોય, વીર રસનો અભિનય કરવાનો હોય અને એકદમ શિથિલ અથવા તો એકદમ શૃંગારિક ભાવ બતાવે ચહેરાથી, તો વીર રસ જન્મે નહીં. તો આ સંયોજન શેનું છે?
એ પણ સમજવાનું જરૂરી બને છે. સ્ટેજ ઉપર પહેલી જ આપણે વાત કરી હતી કે જો દિગ્દર્શક ઈચ્છતા હોય કે શૃંગાર રસ જન્મે તો યુવાન પાત્રોની જરૂર પડે, યુવાન યુવતીની જરૂર પડે. ભલે એ દૂર હોય યુવતી, તો સંવાદ દ્વારા એની અનુપસ્થિતિ હોય તો પણ યુવાનના હાવભાવથી, એના અભિનયથી, એનામાં પ્રગટતા વિરહથી આપણને પેલા બીજું ગેરહાજર પાત્ર છે એની હાજરી પણ ચિત્તમાં થાય. આલંબનની જરૂર પડશે. પણ તમે જો વિચાર કરો કે કોઈ વૃદ્ધ પાત્ર બતાવ્યું હોય અને એની સાથે 16 વર્ષની સુંદરી બતાવી હોય તો આપણને શૃંગારની અપેક્ષા નહીં જન્મે. ત્યાં વાત્સલ્ય ભાવ કદાચ જન્મી શકે, પિતા પુત્રી હશે એવું અનુમાન થઈ શકે. આપણે અનુમાન કરવું પડે છે. અનુમિતિવાદ પણ એમાંથી આવ્યો છે. તો આપણને આ ખબર હોવી જોઈએ. તો આમાંથી પ્રશ્નો તમને એવા પૂછી શકે કે ઉદ્દીપન શું છે, આલંબન શું છે, કયા રસ માટે કયા પ્રકારના આલંબનોની જરૂર પડે છે, વસ્ત્રો શા માટે પાત્રને અનુરૂપ પહેરવા જોઈએ, પાત્રને અનુરૂપ એવું સ્ટેજ કઈ રીતે અને કેમ બનાવવામાં આવે છે એ પ્રેરે છે. સંવાદથી પણ હોઈ શકે, મેક બિલીવ જે પશ્ચિમનો સિદ્ધાંત છે, પણ ધારવું પડે છે. પાત્ર એમ બોલે કે આહા આ સુરભિત સરસ મજાના સુગંધિત એવા પવનથી ભરાયેલા ઉપવનમાં આજે હું રાહ જોઉં છું પરમ તેજસ્વી એવા યુવરાજ ફલાણાની, આવું વર્ણન કરે છે. તો આપણે એ સમજવાનું આવે કે અહીંયા ઉદ્યાન છે, આ ધારવાનું છે. તો એ ધારવું એ પણ નાટકમાં બહુ જ મહત્ત્વનું બને છે. પ્રશ્નોની ચર્ચા કરેલી, નિષ્પત્તિ ક્યાં થાય છે? અભિનેતાના ચિત્તમાં થાય છે કે ભાવકના ચિત્તમાં થાય છે? એને લગતા પ્રશ્નો પણ પૂછી શકે. હું તમને પ્રશ્નો ના આપી શકું જાણતો હો તો પણ તમને યાદ જરૂર કરાવી શકું કે આવા પ્રશ્નો તમારે વિચારવા જોઈએ. તમને નવે ભાવ અને નવે રસના નામ યાદ હોવા જોઈએ. મને લાગે છે કે એ તો હશે જ. રતિ, ઉત્સાહ, શોક, હાસ, વિસ્મય, ભય, જુગુપ્સા, ક્રોધ અને નિર્વેદ પણ એક રસ ગણવામાં ભાવ ગણવામાં આવ્યો છે. તો એને રસ રૂપે જો વિચારો તો શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને નિર્વેદનો નિર્વેદ રહે છે. તો આ પણ તમને યાદ હોવા જોઈએ. આમાંનું કોઈ પણ તમને પૂછી શકાય. વાદ યાદ હોવા જોઈએ, કારણ કે આપણે એને વિગતે જોયા છે. અભિનવ ગુપ્તે જુદા જુદા આચાર્યોના મતને ટાંક્યા છે અને એમાં પહેલો જ વાત હતો ઉત્પત્તિવાદ. ફરીથી યાદ કરાવું છું તમને. આનો પ્રશ્ન પૂછી શકે કે ઉત્પત્તિવાદના જનક કોણ છે? તો લોલ્લટ યાદ હોવા જોઈએ. આચાર્ય લોલ્લટ હતા અને એણે કીધેલું કે આપણને નટમાં એ પ્રતીતિ થાય છે, નટમાં એને જોઈએ છીએ આપણે, એમાં ઉત્પન્ન થયેલો જોઈએ છીએ, એના નેત્ર કટાક્ષથી, એના ભુજથી, એના ભુજ આક્ષેપોથી, અનુભાવોથી. તો આ આપણને ખબર હોવી જોઈએ. સંચારી ભાવો મુખ્યત્વે 33 ગણાવ્યા છે, કોઈ કે વધારે કીધા છે પણ 33 માન્ય છે. સંચારી એટલે તરત જન્મીને વિરમી જતા ભાવ. શરમ, જેને લજ્જા કહીએ છીએ, એ થોડુંક કુત્સિતપણું, થોડુંક બીજા આવા નાના 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 ભાવ જે આવે, જન્મે અને પાછા તરત જ ભય થોડાક સમય માટે. તો એ સંચારી ભાવો છે. 9 પહેલાં અને આ એને પણ આપણે સમજવા જોઈએ.
અનુમિતિવાદ આપનાર હતા ભટ્ટ શંકુક. તો એ યાદ રાખજો, ભટ્ટ શંકુકે આપ્યો અનુમિતિવાદ. તો આ યાદ હોવો જોઈએ. વાસ્તવમાં આપણે આ રામ છે, રામ જેવા છે, રામ હશે કે નહીં, આવી મિથ્યા પ્રતીતિ, આ બધું આપણને થાય છે, પણ આપણે એનાથી અલગ રીતે વિચારીએ છીએ. જ્યારે કૃતિનું ભાવન કરતા હોય, જ્યારે નાટક જોતા હોય, ત્યારે આવા સંશયમાં પડીએ તો અનુમાન કરી શકાય નહીં. દાખલા અને ઉદાહરણ આપ્યું હતું ચિત્રતુરગ ન્યાય. તો આ ભટ્ટ શંકુક સાથે જોડાયેલું છે. ચિત્રનો ઘોડો, એને તમે ઘોડો જ કહેશો, ભલે એને ફરવા ના લઈ જઈ શકો, એને ઘાસ ના ખવડાવી શકો, એને પૂચકારી ના શકો, અને છતાં એ ઘોડો તો ઘોડો જ રહે છે, અને છતાં એ ઘોડો નથી ચિત્રમાં દોરેલો. એવી રીતે આપણે નાટકમાં અનુમાન કરીએ છીએ. આવું જે કહેનાર છે એ ભટ્ટ શંકુક છે. તો એનાથી આગળ આપણે એ પણ તમને ક્લાસમાં ભણાવેલું કે ભટ્ટ નાયકે ભુક્તિવાદ આપેલો. આપણે ભોગવીએ છીએ રામાદિ પાત્રોમાં. કોણ ભોગવે છે? તો કે સામાજિક. આપણે સામાજિક એટલે શું? ભાવકોનો સમૂહ. યાદ રાખવાનું, ભાવક. સામાજિક એટલે અહીંયા સોશિયલ પ્રશ્નના અર્થમાં નથી, આ સંસ્કૃત શબ્દના અર્થમાં છે. અને એ કહે છે, ભટ્ટ નાયકે કીધેલું કે નાટકમાં છે ને અભિધાથી એટલે કે તમને જે દેખાય છે એનાથી ભિન્ન એવો ભાવકત્વ વેપાર પ્રગટે છે. તમે ત્યારે તમે નથી રહેતા, તમારી અંદરનો એક ભાવક આ બાબતે સજ્જ થાય છે અને તમે એને સાધારણીકરણ રૂપે અનુભવો છો. એ કોઈ પર્સનલ ઘટના નથી રહેતી. તમે એવી રીતે નથી વિચારતા કે આ રામ બન્યા છે અરુણ ગોવિલ અને સીતા બની છે દીપિકા ચીખલિયા, આ બંને વચ્ચે રોમાન્સ ચાલી રહ્યો છે. ના, તમે ત્યાં રામ અને સીતા રૂપે રોમાન્સ ચાલી રહ્યો છે. આ પ્રકારનો ભાવ તમારામાં ઉત્પન્ન થાય છે. વ્યક્તિગત સંબંધોથી મુક્ત આમાં હોઈએ છીએ આપણે. જ્યારે નાટકમાં કોઈ ઘટનાને જોઈએ છીએ ત્યારે આપણે એમાં કોઈ વ્યક્તિગત બાબતોને ઇન્વોલ્વ કરવાના બદલે સર્વાની એમાં પર્સનલ કંઈ લઈ લેતા નથી. ઘણું પર્સનલ ટચ થાય એવું બને, પણ એ જરૂરી છે ઇન્વોલ્વ થવા માટે. તો આ ભુક્તિવાદની વાત કર્યું હતું. અને એ બધાના સમીક્ષા કરીને અભિનવ ગુપ્તે જે આપ્યો એ અભિવ્યક્તિવાદ. અભિવ્યક્ત થાય છે. એણે પેલું સાધારણીભૂત તત્વને સ્વીકાર્યું છે. એણે જે ભાવકત્વનો વેપાર જે છે એને સ્વીકાર્યો છે અને એણે ઉત્પત્તિવાદને નકાર્યો છે, અનુમાન કરવાની વાતને નકારી છે. બધા આચાર્યોમાંથી એણે સારી વાતને લઈ અને એક વ્યંજના વેપારને સ્વીકાર્યો છે. તો આ બધા પ્રશ્નો તમને પૂછી શકાય. તમને એમ પૂછી શકાય કે અનુમિતિવાદ કોણે આપ્યો હતો, તમને અભિવ્યંજનાવાદ કોણે આપ્યો હતો, પૂછી શકાય. સાધારણી વેપારની વાત પહેલી વાર કોણે કરી હતી? તો એ રીતે આપણે ભટ્ટ નાયકે સાધારણીકરણની વાત કરેલી, તો એ વાતને આપણે યાદ રાખવી જોઈએ. વ્યંગ અને વ્યંજકનો સંબંધ છે સ્થાયી ને વિભાવાદી વચ્ચે, એ વાતને યાદ રાખવી જોઈએ. જેમ માટીમાં પાણી છાંટો અને તમને સુગંધનો અનુભવ થાય. પહેલો વરસાદ આવે ત્યારે આપણને પ્રશ્ન થવો જોઈએ ને કે માટીમાં સુગંધ ક્યાં હતી? વરસાદના પાણીમાંથી સુગંધ આવી કે માટીમાંથી સુગંધ આવી? તો કે ના, એ બંને સંયોજાયા ત્યારે જ સુગંધ શક્ય બની. તો આ રીતે વાત મહત્ત્વની બને છે. એ રીતે આપણે ધ્વનિ વિચાર, ધ્વનિના પ્રકારો કેટલા છે? શબ્દ ધ્વનિ ને અર્થ ધ્વનિ, એના પેટા પ્રકારો પણ તમારી પાસે પુસ્તકોને રેફરન્સ બધું જ આપેલું છે. એમાંથી એના પેટા પ્રકારો વિશે પણ તમારે જાણ કરવી જોઈએ ને એમાંથી તમને પૂછાઈ શકે કે ભાઈ
અર્થ કેન્દ્રી ધ્વનિના પ્રકારો કેટલા છે તો આ પૂછી શકાય છે. એ સિદ્ધાંત આનંદવર્ધને આપેલો એ આપણને યાદ હોવો જોઈએ, અને આનંદવર્ધન 9મી સદીમાં થઈ ગયા એ પણ યાદ હોવું જોઈએ. એમના ગ્રંથનું નામ ધ્વન્યાલોક હતું. ધ્વનિ કાવ્યસ્ય આત્મા એવી એમણે વ્યાખ્યા આપેલી, એ પણ આપણને યાદ હોવી જોઈએ. અભિધા લક્ષણાના વ્યંજના એવા વ્યંગ્યાર્થની શોધ એમણે કરી હતી કે ભાઈ શબ્દની શક્તિઓ કેટલી છે એ આપણે ત્યાં વિચારાયું હતું. પણ વ્યંગ્યાર્થમાંય કેટલા પ્રકાર છે, કેટલા પ્રકારના વ્યંગ્ય હોઈ શકે, લક્ષણાના પ્રકાર કેટલા છે, આ બધા જ આવડવા જોઈએ. અભિધા, લક્ષણા અને વ્યંજના આ ત્રણેયના પ્રકારો અને ત્રણેય ક્યારે પ્રવૃત્ત થાય અથવા કરવી જોઈએ એની વિચારણા તમને સમજાવી છે. તો એ તમને પ્રશ્ન રૂપે પૂછી શકાય છે. ગુજરાતીમાં આપણે ત્યાં આનંદશંકર ધ્રુવે એની વિચારણા કરેલી વિગતે શરૂઆત ધ્વનિવાદની. તો એ આનંદશંકર ધ્રુવ પણ યાદ હોવા જોઈએ, એમનું પુસ્તક પણ આપણને યાદ રહેવું જોઈએ. અને એમણે આપેલા ઉદાહરણો મેં તમને ત્યારે લખાવેલા છે, એને તમે જોઈ જજો એકવાર. આનંદવર્ધને જે ધ્વનિના પ્રકારોમાં તમને જે કીધું હતું કે વસ્તુલક્ષી, અલંકાર ધ્વનિ અને રસ ધ્વનિ, આ ત્રણ પ્રકારો આપેલા. વસ્તુ એટલે કે ઘટના તમે લો છો, એનું મૂળ જે કથાનક છે એને લઈને કેવો ધ્વનિ પ્રગટે અથવા તો પ્રગટતો હોય છે એની વાત. અલંકાર એટલે મોટા ભાગે ભાષા અને અલંકાર ઉપર કેન્દ્રમાં છે. એના કવિકર્મથી કેવા ધ્વનિ પ્રગટી શકે એના ઉદાહરણો લખાવેલા. એ ઉદાહરણો તમને યાદ કરી લેવા જોઈએ. આ પ્રકારો તો આવડવા જ જોઈએ. અને રસ ધ્વનિના પણ ઉદાહરણો આપી અને આપણે વાત કરી છે. એ જ રીતે 10મા શતકમાં થઈ ગયેલા કુંતક, જેણે વક્રોક્તિ વિચારણા આપી, તો એ વક્રોક્તિના પ્રકારો 6 યાદ આવી ગયા. એ 6 પ્રકાર આપણે યાદ રાખવા જોઈએ. વર્ણ વિન્યાસથી શરૂ થાય. વર્ણ એટલે શું એ તમને ખબર છે, એના ઉદાહરણો આપેલા. પાનકોર નાકે જઈ પાનાચંદ શેઠે ખાધું એક પાન. બધું યાદ ફરીથી નથી કરાવતો. આ વિડીયોમાં આપણે મોટા ભાગના ટોપિક વિશે થોડું તમને યાદ કરાવવા માટે જ આ વિડીયો બનાવી રહ્યો છું. વર્ણ વિન્યાસ પછી આવે પદ. વર્ણ ભેગા થઈને બને પદ. પદની આગળ લાગે એને પદ પૂર્વાર્ધ કહેવાય. અને પદ એટલે કે મૂળ શબ્દની પાછળ જે લાગે, પ્રત્યય રૂપે જે લાગે એને પદ પરાર્ધ કહેવાય. એની પણ વક્રોક્તિ કઈ રીતે સિદ્ધ થાય એની બહુ વિગતે વિચારણા આપણે કરી છે, એટલે વધારે એમાં નથી જતો. પદ ભેગા થઈને વાક્ય બને અને વાક્યમાંથી કેવી રીતે વક્રોક્તિ જન્મે એના ઉદાહરણો પણ ક્લાસમાં આપણે જોયા છે. વાક્યો ભેગા બને થઈ અને પ્રકરણ બને. આખો જે ગ્રંથ હોય એમાં એક પ્રકરણ કઈ રીતે વક્રતા સર્જી શકે એની વાત પણ આપણે ઉદાહરણો સાથે સમજાવેલી. અને એ બહુ જ મહત્ત્વનું હોય છે. ટૂંકમાં બધું કંઈ અલગ અલગ રીતે તપાસવાની વાત નથી. વર્ણથી શરૂ કરી અને પ્રબંધ સુધી વિસ્તરતી વક્રોક્તિ કઈ રીતે નાવીન્ય સાધી શકે અથવા સાધનારી હોય છે એની વિચારણા કુંતક દ્વારા કરવામાં આવી. અને એની આપણે સરસ મજાની વાત કરી હતી. એણે એ પણ કીધેલું કે કવિની ભાષા લોકોત્તર હોય છે, ભિન્ન હોય છે. ભલે રોજ આપણે જે ભાષા બોલીએ છીએ, કોમ્યુનિકેશનમાં જે ભાષાનો ઉપયોગ કરીએ છીએ એ જ ભાષા હોય છતાંય કવિ એનો ઉપયોગ જ્યારે કરે છે ત્યારે લોકોથી ઉપર ચડિયાતો અનેરો કંઈક નાવીન્ય સભર ઉપયોગ કરતો હોય છે. અને એટલે વક્રતા સિદ્ધ કરે છે એવું એનું કહેવું છે. એણે આવું થવાનું કારણ પણ કીધું છે કે એની પ્રતિભાની તાકાત છે. આવી વક્રતા સિદ્ધ કરવામાં કોણ જવાબદાર? તો કે એની પ્રતિભા.
અને પ્રતિભાનું બળ જ એને આવું નવું કથન કરાવે છે. કોઈ પણ માણસ કંઈ પણ ના બોલી શકે, પ્રતિભાવાન ના બની શકે, અથવા તો એનો પદ વિન્યાસ આપણને આકર્ષી ના શકે. પણ ઘણા માણસો બોલતા હોય છે જેની પાસે એવી પ્રતિભા છે, ત્યારે આપણને થાય કે આવા શબ્દો આને કઈ રીતે સૂઝતા હશે, આવું એ કઈ રીતે બોલી શકતા હશે. તમે જુઓ છો ડાયલોગ બાજી અથવા તો વક્તા, જાહેર વક્તાઓ આવી ભાષાનો ઉપયોગ કરે છે, એ વક્રોક્તિ છે એમ પણ એણે કીધેલું. તો વક્રોક્તિમાંથી પણ 4-5 સવાલો તમને પૂછી શકાય છે, અને એમાં તમારે વક્ર કવિ વેપારશાલિની એવી જે એની વ્યાખ્યા છે, વક્રોક્તિની વ્યાખ્યા છે, એણે કવિ પ્રતિભાને આ રીતે બિરદાવી છે. તો એવા નું એણે વાત કરી છે, એ તમે એની વ્યાખ્યા પણ ફરીથી યાદ કરી લેજો. વસ્તુ નિરૂપણના એણે જે 2 પ્રકારો કીધા, વર્ણ વસ્તુના સ્વાભાવિક રીતે જ મનોહર અંશોનું આલેખન થયું હોય તે, અને બીજું કહે છે વસ્તુના લૌકિક સ્વભાવને દબાવી દઈને તેનું કોઈક પ્રકારના અતિશયથી વિશિષ્ટ છટાવાળું હોય એ. તો આ બંને આપણે જોવું જોઈએ. અને છેલ્લે રમણીયતાની વાત પણ કરી લઈએ. પંડિત જગન્નાથ બહુ જ મહત્ત્વના આપણા અને આ પરંપરાના છેલ્લા પંડિત જેને કહી શકાય સંસ્કૃત મીમાંસકમાં, એવા પંડિત જગન્નાથ એ સમયે આપણે ત્યાં મોગલ સલ્તનત ચાલે છે. 17મી સદીના અંતકાળમાં આરંભકાળમાં થઈ ગયા. આ ચાલે છે 21મી સદી. તમને એ પણ પૂછી શકે કે આ પરંપરાના છેલ્લા મીમાંસક કોણ? તો પંડિત જગન્નાથ. મોગલ કાળમાં થઈ ગયેલા સંસ્કૃતના પ્રકાંડ પંડિત કોણ? તો જગન્નાથ. રમણીયતાના વિચારક કોણ? તો જગન્નાથ. વિવિધ લહેરીઓના લેખક કોણ? તો પંડિત જગન્નાથ છે. બહુ જ પ્રકાંડ એવા કવિ અને મીમાંસક બંને છે. તો આ વાતને યાદ રાખવાનું. રસ ગંગાધરમાં એમણે મીમાંસા કરી છે. આ ગ્રંથનું નામ પણ યાદ રહેવું જોઈએ. અને એ પૂરો નહોતા કરી શક્યા રસ ગંગાધર. 2 આનંદમાં એમણે લખેલો. એમણે આગળના આચાર્યોના મતોનું ખંડન કરી અને પોતાના મતને મૂકેલું. પહેલા આનંદમાં એમણે કાવ્યના લક્ષણ વિશે વાત કરી છે. કયા આનંદમાં? એવું તમને પ્રશ્ન પૂછી શકે. બીજા આનંદમાં કાવ્ય હેતુની વાત કરી છે. કાવ્ય હેતુ કયા? એવો પ્રશ્ન તો તમને વર્ષોથી પૂછીએ છીએ, તમને યાદ પણ હશે. કયા? ફટ દઈને જવાબ આપવો જોઈએ. પ્રતિભા, વ્યુત્પત્તિ અને અભ્યાસ. હેતુ એટલે ઉદ્દેશ નહીં. હેતુ એટલે પ્રતિભા બનાવનાર. એનું રો મટીરિયલ શું? તો કે પ્રતિભા, વ્યુત્પત્તિ અને અભ્યાસ. તો એ ખબર હોવી જોઈએ. કાવ્યના પ્રકાર, પરંપરાથી 3 પ્રકાર આપણને મળ્યા છે: અધમ, મધ્યમ અને ઉત્તમ. એને 4થો પ્રકાર આપે છે કે ઉત્તમોત્તમ. તો 4 મૂળ પરંપરામાં 3: ઉત્તમ, મધ્યમ અને અતિ ઉત્તમ. કવિઓના પ્રકાર કેટલા આપ્યા છે? તો કે 2. કવિઓ 2 પ્રકારના હોય. એક સુકુમાર. સુકુમાર એટલે જે લાગણી અને સંવેદનોનું આલેખન કરનારા હોય. દાખલા તરીકે કાલિદાસ. એ જે કવિ છે એ સુકુમાર માર્ગના કવિ છે. આપણી એની એક પરંપરા રહી છે કે જેની અંદર સંઘર્ષનું આલેખન હોય પણ મર્યાદિત માત્રામાં હોય અથવા પરંપરાગત માત્રામાં હોય. એને સુકુમાર માર્ગ કહેવામાં આવ્યો છે. અને બીજો માર્ગ છે વિચિત્ર માર્ગના પ્રવાસીઓ. વિચિત્ર માર્ગ એટલે જે પ્રયોગશીલ છે, જે પરંપરા કરતાં જુદું વિચારે છે, દુર્યોધનને સુયોધન બનાવે છે. જો એવાય કવિઓ થઈ ગયા છે. તો એવા કવિઓ જે આપણે ત્યાં હોય એ વિચિત્ર માર્ગના પ્રવાસીઓ છે. તો આ પ્રકારો 3, પરંપરામાં 3, જગન્નાથે 4 કીધા: ઉત્તમ, મધ્યમ
અધમ, ઉત્તમ, મધ્યમ ને અધમ અને અતિ ઉત્તમ, આવા ત્રણ. એટલે કે પહેલાં આપણે અધમ રાખીએ. અધમ એટલે જેની અંદર તુકબંધી છે, શબ્દોના આધારે જે કાવ્ય બનાવવામાં આવ્યું છે, જેની અંદર અભિધાથી આગળ કશું મળવાનું નથી, એવા. બરાબર ને? દિવસના બે દીકરા, કાજળ ને અંધકાર, સૂરજના બે દીકરા, કાજળ ને અંધકાર. આપણને બે જ વાત કીધી કે સૂરજને બે દીકરા હોય, એક દિવસ અને બીજી રાત. તો આમાં કંઈ ચમત્કાર નથી, બસ લઈમાં યાદ રાખવાનો. લાલ, પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય, બીજા બધા જો મેળવણાથી થાય. આ જોડકણું થયું. આ અધમ પ્રકારનું કાવ્ય થયું. કાવ્ય છે, એમાં લઈ છે. એવા ઘણા બધા કાવ્યો મોટા કવિઓનાય છે, હું અત્યારે યાદ નથી કરતો, હાથે કરીને યાદ નથી કરતો, દુઃખી ના થાવ એ માટે. મધ્યમ પ્રકારનું છે, એમાં કાવ્ય તત્વ હોય પણ કંઈ એટલું લાંબુ ના હોય, પ્રાસંગિક હોય અમુક સમયે. દાખલા તરીકે દલપતરામના ઘણા બધા કાવ્યો એમના સમયે એમને ઇનામો મળેલા, લોકોને બહુ જ ગમેલા, પણ તમારી પેઢી તો જાણતી નથી. અરે એમના પછી તરત જ એ પાછા ભૂસાઈ પણ ગયેલા. ઘણા બધા નર્મદમાંય મળે, ઘણા બધા એ સમયના અને અત્યારના સમયના. આપણે અત્યારે ફેસબુક ઉપર કેટલાય જોઈએ છીએ મધ્યમ પ્રકારના. અંદર વાંચો ત્યારે મજા પડે, પછી ભૂલી જઈએ. ઉત્તમ પ્રકારનું જે કાવ્ય ગણાયું છે એ એવું છે કે એ તમારા ચિત્તને પકડી લે. એવા પણ કાવ્યો અસંખ્ય છે, આપણે ક્યારેય ના ભૂલી શકીએ. આપણી જીભ ઉપર એ વસે. નરસિંહ મહેતાને 700 વર્ષ થઈ ગયા હોય તો પણ આજે એમનું એ કાવ્ય આપણા મગજમાં એવું ને એવું જ અંકિત થઈ ગયું હોય. એ કાવ્ય તત્વની દ્રષ્ટિએ પણ, એ અંદર આલેખાયેલા વિષયની રીતે પણ, એ એની શૈલીની રીતે પણ તમે જોવા જાઓ ને બીજા કોઈ પણ એંગલથી જુઓ તો એ નવા નવા અર્થો જન્માવતું રહે. એ ઉત્તમ પ્રકારનું. અને જગન્નાથ એને પણ એનાથી આગળ પણ કહે છે કેટલાક ઉત્તમોત્તમ હોય છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી, જેમાં દુનિયાના મહાકાવ્યો આવે, જેમાં નવલકથાઓ, ઘણું બધું આવી શકે. તો એ રીતે એણે કાવ્યના રસ, ભાવદોષ, ગુણદોષ કયા કયા હોય એની વિગતે પહેલા આનંદમાં ચર્ચા કરી છે. બીજા આનંદમાં એમણે શબ્દ શક્તિ મૂલધ્વનિની વાત કરી છે. શબ્દ શક્તિ મૂલધ્વનિની વાત કરી. શબ્દના જે અભિધાનો અર્થ છે એના શક્તિની એમણે ઉદાહરણો સાથે વાત કરી. બીજું એમણે અર્થમૂલ શક્તિ અને એના પ્રભેદોની વાત કરી કે ખાલી શબ્દથી નહીં, અર્થના પણ કેવા પ્રભેદો હોય, અને એવા ધ્વનિની વાત પણ એમણે કરી છે. એ ઉપરાંત એમણે 17 જેટલા અલંકારો, જુદા જુદા પ્રકારના અલંકારો, એ એમણે બીજા આનંદમાં વાત કરી છે. એમણે વ્યાખ્યા આપી હતી શબ્દાર્થો રમણીયાર્થ પ્રતિપાદક શબ્દ કાવ્ય, આ એમણે આપેલી વ્યાખ્યા છે. અને એમણે જે પુસ્તકો લખ્યા હતા એના કેટલાક નામ પણ આપી દઉં. ભામિની વિલાસ, આસફ વિલાસ, જગદાભરણ, પ્રાણાભરણ, સુધા લહેરી, લક્ષ્મી લહેરી, અમૃત લહેરી, કરુણા લહેરી, યમુના વર્ણન ચંપુ અને ગંગા લહેરી. આ સિવાય વ્યાકરણ ગ્રંથ મનોરમાનું ખંડન કરતો એમણે મનોરમા કુચમર્દનમ નામના વ્યાકરણ ગ્રંથની પણ રચના કરેલી. તો એ આપણા બહુ જ મોટા એવા વિચારક છે. અને એમણે આ રીતે 4 પ્રકારો જે આપ્યા છે, 4 ભેદ આપ્યા છે, એની વાત કરી છે. પ્રતિભાને એમણે એકમેવ શક્તિ તરીકે સ્વીકારીને એના 2 ભેદ પાડ્યા. પ્રતિભાના પણ અદ્રષ્ટ પ્રતિભા અને વ્યુત્પત્તિ, અભ્યાસથી આવતી પ્રતિભા. આ એમનું વિશિષ્ટ પ્રદાન છે, એટલે નોંધ લેવી જોઈએ કે આપણે ત્યાં પ્રતિભાને પ્રતિભા જ ગણતા હતા, પણ એણે પ્રતિભા પણ 2 પ્રકારની કીધી. એક કુદરતી દત્ત, અને બીજું અભ્યાસ કરીને, મહેનત કરીને, તનતોડ મહેનત કરીને કેટલાક પ્રતિભાવાન બનતા હોય છે, તો એનો પણ એમણે સ્વીકાર કર્યો છે. તો આ આપણા મહત્ત્વના રસ, ધ્વનિ, વક્રોક્તિ અને રમણીયતા,
આ 4 જે બાબતો છે એની કેટલીક બાબતોને બ્રશ માર્યું છે. આની વિગતે વાત તો આપણે વર્ગમાં કરી છે. વધારે જરૂર હોય તો જરૂર તમે મારો સંપર્ક કરી શકો છો અને આમાંથી આ બધી વિગતોના પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો પૂછાઈ શકે. એટલે એવરેજ તમે જુઓ કે જનરલી તમને દરેક દરેક વિચારણામાંથી ઓછામાં ઓછા 5 થી 7 પ્રશ્નો તો પૂછાય અને એ રીતે કુલ 50 પ્રશ્નોની તૈયારી તમારી હોવી જોઈએ. તમે ખાસ કરીને ધ્વનિના પ્રકારો, એટલે શબ્દ શક્તિના પેટા પ્રકારો સહિત કાવ્યની જુદી જુદી વ્યાખ્યાઓ, જુદા જુદા મીમાંસકો અને એમણે આપેલા જુદા જુદા વાદ, કોણાથી કોણ જુદું પડ્યું, કેમ જુદા પડ્યા અને એમના આગ્રહો શું હતા, વક્રોક્તિના પ્રકારો, રમણીયતા વિશે શું કહે છે, કેવા ઉદાહરણોથી વાતને સમજાવે છે, શંકુક હોય, લોલટ હોય, નાયક હોય કે અભિનવગુપ્ત હોય, તો એ પોતે કેવા ઉદાહરણો આપે છે, જે બધા જ મેં આપેલા છે, તમે એને નોંધેલા છે. આશા છે કે તમે આ હેતુલક્ષી, કારણ કે અમે જે રીતે તમને ભણાવ્યા હતા એનાથી પરીક્ષાની રીત જુદી છે. થોડીક ગભરામણ હશે તમને, પણ બહુ ગભરાવાના બદલે આ પ્રમાણમાં સરળ અને સારી રીત પણ છે. આ સંજોગોમાં આમ તો સાહિત્યના વિદ્યાર્થી વર્ણનાત્મક લખે, વિગતે લખે, એનાથી ઉત્તમ શું હોય? કારણ કે એનાથી સમજ અને જુદા જુદા પર્સ્પેક્ટિવ પકડાય. એટલે પરીક્ષા એવી હોવી જોઈએ, આદર્શ સ્થિતિ છે. પણ કોવિડની આ મહામારીને નજરમાં રાખીને આપણે નવી ટેકનોલોજીનો આધાર લઈને પરીક્ષા આપવી પડે એવી પરિસ્થિતિ જન્મી છે અને એમાંય તે તમને નુકસાન ના જાય એ માટે અમે અધ્યાપકો તમને આ રીતે ફરીથી મળી રહ્યા છીએ. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ગભરાવાની જરૂર નથી. હા, પણ સાવચેત જરૂર રહેવાનું છે, પરિસ્થિતિથી પણ અને પરીક્ષાથી પણ. પરીક્ષામાં આ પ્રકારની માહિતીઓ તમને પૂછાવાની સંભાવના રહેલી છે. આશા છે કે આ વ્યાખ્યાન તમને એ માટે ઉપયોગી નીવડશે. ધન્યવાદ. વધારે કંઈ પ્રશ્નો હોય, સમજવું હોય તો જરૂર વોટ્સએપ ગ્રુપમાં પ્રશ્નો મૂકજો, તો એના આપણે જવાબો અને ચર્ચા કરી અને ઉકેલ મેળવશું. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.